મજાની સીડીમાંથી અમે ઉપર ચડી અહીંયા આવું સરસ મજાનું કંઈક ડેકોરેશન કર્યું છે. અહીંયા બધી આવી બધી ટીવીઓ હાલે છે અને અમારો પહેલું ધામાસુડું અત્યારે જાય છે અંદર. એ જાય પછી અમારો નંબર છે, બરાબર. હા, કામ આવું કંઈક શોપિંગ કરો તો એ શોપિંગ પણ તમે જમવું હોય પોપકોર્ન કરી શકો છો. આ ચકડોળ આવી ગયું છે, અમારી વેઇટિંગ અત્યારે ચાલે છે, બરાબર. હમણાં આવે નેક્સ્ટ. આ ગોળો અમારો છે, એટલે જેવો એક ગોળો નજીક આવે એમાં અમારે બેસી જવાનું છે. આ એક ગોળો વયો ગયો. જો અહીંયા આની ભેગું ભેગું આ ચાલે, આ ચાલતા ચાલતા આપણે આની હારે ચડી જવાનું એમ. આ ચકડોળ બંધ જ ન થાય, આ કન્ટિન્યુઅસ ચાલુ ને ચાલુ જ રહે. તમારે ચાલુમાં જ ચકડોળની અંદર બેસવાનું, ચાલુમાં જ તમારે ઉતરવાનું, એવી સિસ્ટમ છે અહીંયા. ઓકે, બાય બાય. ચાલુ, બાય બાય. ચાલુમાં ને ચાલુમાં ધીમે 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 ચાલે થોડું. હા, બસ એમ. ચાલુમાં ને ચાલુમાં આપણે ચડી ગયા અહીંયા ભાઈ, ચકડોળની માલપા આવી ગયા. યસ. હવે ભાઈ અમારું ચકડોળ ભાઈ ચાલી પડ્યું છે, સરસ મજાનું. આટલું ઊંચું ચકડોળ છે. એક આટો લગભગ 38 મિનિટમાં પૂરો કરે છે. એટલે એક આટો પૂરો થઈ જાય એટલે ચાલુમાં આપણે ઉતરી જવાનું, બરાબર. વાર્તા પૂરી. અને લગભગ 160 દિરહામ જેવી એની ટિકિટ છે, બરાબર. અમારો જો બીજો ડાયરો અહીંયા ચડી ગયો છે. જો બીજો ડાયરો અહીંયા. હા, હાલ ભાઈ ઉપરથી ધીરે ધીરે જઈએ છીએ ઉપર આપણે. આવો કંઈક નજારો દુબઈનો દેખાય છે. આ સાઈડ જુઓ તમે, આ સાઈડ જોઈ શકો છો. અહીંયા દુબઈની બિલ્ડિંગ્સ બધા મોજ છે ભાઈ. અહીંયા ધીમે ધીમે ચકડોળ ભાઈ ઉપર ચડ્યું છે. ઉપરથી ભાઈ આવો કંઈક નજારો દેખાય છે. આખી દુબઈનો, આ દુબઈ સિટી છે. અહીંયા આખો જે દરિયો છે એ આ તમને દરિયો બતાવી દઉં. આ આખો દરિયો. અને હવે તમને બતાવું, આ સૌથી ઉપર અમે પહોંચી ગયા અને અહીંયા તમે જોઈ શકો છો પેલો જે પામ જુમેરા બીચ છે ને, એ બીચનો આખો નજારો, પેલી રોયલ એટલાન્ટિસ. અને આવી સરસ મજાની એક્ટિવિટી, સ્પોર્ટ એક્ટિવિટી અહીંયા થાય છે. અને જુઓ ભાઈ, ખરેખર આખું દુબઈ તમે અહીંયાથી જોઈ શકો છો. સરસ મજાનો આવો સરસ મજાનો નજારો દેખાય છે. અહીંયા બોટ છે અને બોટમાં ઉપર તમને જોવો ને કદાચ તો આખી સ્ક્રીન લગાવેલી છે, દેખાય છે વિડીયો. બોલો, અહીંયા જેટલું નવીન દેખાય એટલું ઓછું.